સુરતમાં જહાંગીરપુરા રામમઢી તાપી ઓવારે જોવા મળ્યો દિવાળી જેવો માહોલ। 2 લાખથી વધુ દીવડાઓથી જગમગી ઉઠ્યો તાપી કિનારો। સુરતમાં જહાંગીરપુરા રામમઢી તાપી ઓવારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। 2 લાખથી વધુ દીવાઓથી તાપી નદીનો કિનારો જગમગી ઉઠ્યો હતો। સુરતમાં અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે સૂર્યપુત્રી તાપી માતાની સુરતમાં મા આરતી સાથે 2 લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। 500થી વધુ વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશમાં આવેલા અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં આવેલા તાપી નમસ્તુભ્યમ દ્વારા તાપી આરતી ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 2 લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતીને ઘાટ શણગારવામાં આવ્યું હતું। ભારત દેશમાં સુરત શહેરને પ્રથમ ક્રમાંક આપનાર સુરત મહાનગરપાલિકાના સુરત શહેરના સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સુરતથી ગયેલા રામલલ્લાના કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તાપી માતાની ભવ્ય આરતી કરવામાં આવી હતી અને અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આખું ભારત રામમય બન્યું છે। ત્યારે સુરતની તાપી નમસ્તુભ્યમ સંસ્થા દ્વારા સુરત શહેરમાં જહાંગીરપુરાના રામમઢી ઓવારા ઉપર 2 લાખ કરતાં વધુ દીવાઓ કરવામાં આવ્યા હતા। અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામ મંદિર અને ભગવાન શ્રી રામચંદ્રની ઝાંખીઓને દીવડા દ્વારા સજાવવાનો અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આતિશબાજીનો કેકર શો પણ રાખવામાં આવ્યો હોવાનું કોર્પોરેટર અને આયોજક કુણાલ સેલારે જણાવ્યું હતું। 22 જાન્યુઆરીને લઈને સુરત શહેરમાં રામ ભક્તોની અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જહાંગીરપુરા રામમઢી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિકો દ્વારા દીવડાઓ લઈને તાપી માતાની આરતી કરવાની સાથે સાથે આ દિવસને યાદગાર બનાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। જય શ્રી રામ। તાપી નમસ્તુભ્યમ કુનાલભાઈ સેલર દ્વારા આ જે સંસ્થાએ આજે ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું। રામ મંદિર, હનુમાનજી, જય શ્રી રામ એવા 2 લાખ દીવડાઓ સાથે તાપી નદીને કિનારે વારાણસી જેવી એક તાપી આરતીનું આયોજન થયું। 1.5-2 મહિના પહેલાં શરૂ કરેલી આ તાપી આરતીને આજે એક મોટું સ્વરૂપ આપ્યું અને 22 તારીખે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થઈ રહ્યું છે, એની પૂર્વ સંધ્યાએ આખું સુરત શહેર રામમય વાતાવરણની અંદર રંગાઈ ગયું છે। ખાસ કરીને સૌના આસ્થાનું કેન્દ્ર અને રામ પ્રત્યેની ભક્તિ અનેક કાર સેવકોએ અહીંયાથી એમનું પોતાનું યોગદાન પણ આપ્યું હતું। આ જગ્યા ઉપર પણ એટલા અનેક લોકો છે કે જે રામ મંદિરના નિર્માણ માટે પોતે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે। તાપી નદીનો કિનારો એટલે સુરત શહેરની એક પ્રગતિનું એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય। તાપીના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આ પવિત્ર વાતાવરણમાં રામમઢી ખાતે આવું સરસ દીપ પ્રાગટ્યના કાર્યક્રમ દ્વારા લોકો પોતાની સાથે રામમય વાતાવરણમાં જોડાઈ ગયા, ભક્તિભાવે જોડાઈ ગયા, સરસ મજાની આરતી કરી અને આવતીકાલના આ ભવ્ય જે આપણી યાદો છે, જે સરસ દિવસ છે, એને યાદ કરવા માટે સરસ મજાનું રામમય વાતાવરણ ઊભું થઈ ગયું। પહેલા દિવસની આરતીના આપ સાક્ષી, આપના જ વ્રત હસ્તે, અને આજે આ ધીમે ધીમે એમાં સુધારો વધારો અને સરસ ભક્તિભાવથી લોકો જોડાતા જાય છે। શરૂઆત થાય ત્યાર પછી અને આજે તો કુદરત પણ આપણને સાથ આપે છે, કારણ કે જ્યારે આ ઠંડીના દિવસો હોય ત્યારે પવન આવતો હોય અને છતાંય દીપ પોતાના ઝળહળતા રહે અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે રામ જ્યોતિ આપણે આપણા ઘરમાં પ્રગટાવવાની છે। જ્યારે રામ અયોધ્યા આવ્યા અને જે રીતે સ્વચ્છતા કરી, સ્વચ્છતાની સાથે સાથે એમણે સ્વચ્છતા કર્મીઓનું પણ સન્માન કર્યું અને સ્વચ્છતાની સાથે રંગોળીઓ, ફૂલો અને દ્વારા અને પોતાના ધજાઓ પોતાના દરેક ઘરે લાગી છે રામની ધજા। એટલે સુરત શહેર આખું ભગવા રંગે રંગાઈ ગયું છે। રામની અંદર જ્યારે જોડાઈ ગયું છે ત્યારે આપણે પણ સૌ ભક્તિભાવે આવતીકાલના આ કાર્યક્રમના સાક્ષી બનીએ। કાર સેવકોને બી મળવાનું થયું હોય, એમના અનુભવોને અમે એવા વર્ષોથી પાર્ટીમાં જોડાયેલા છે કે હવે અનેક લોકોને ઓળખીએ છીએ કે જે પોતે અનેક કદાચ રાજનીતિમાં અત્યારે સક્રિય નહીં હોય પણ તે સમયે એ લોકોએ પોતે પોતાનું યોગદાન આપ્યું છે, પણ એવા લોકોને પણ આજે યાદ કરીને સન્માની લીધા। એ લોકો પણ રામ મંદિરના દર્શન કરે, એની વ્યવસ્થા સરકાર કરશે। અનેક આસ્થા ટ્રેનોનું આયોજન થઈ રહ્યું છે। રામ ભક્તો પોતે ક્રમશઃ એક સાથે નહીં પણ પોતે વ્યવસ્થિત આયોજન સાથે અયોધ્યા સુધી પહોંચેવા આખા દેશના જુદા જુદા રાજ્યોમાંથી આયોજન થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ, આજ રોજ તાપી આરતી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે
રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે. એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે, પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે. ત્યારે આ તાપી આરટી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો. કુણાલભાઈ, 2 લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને કઈ રીતના એનો માહોલ હતો? હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં, દાન કરવામાં, સહયોગ કરવામાં સમગ્ર ભારત, સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતા. ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં કેવી રીતે પાછળ પડે, તે રીતે આ કાર્યક્રમમાં બધા સાથ સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમને માણ્યો. કુણાલભાઈ, કહેવામાં આવે, સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા. એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે તમે આમંત્રણ આપ્યું? દરેકના પરિવાર, દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા, કાર સેવામાં, તે તમામ સભ્યો કાર સેવકોની આંખમાં આનંદના આંસુ હતા. કારણ કે તેમણે વિચાર્યું ન હતું કે કદાચ અમારી પેઢીમાં અમારે નરી આંખે આ ઉત્સવ, આ માહોલ જોવાનો આવશે. કારણ કે એમણે ઘણી બધા બલિદાન થકી પછી આ અવસર આવ્યો છે. ત્યારે તમામ કાર સેવકોમાં, કાર સેવકોના પરિવારોમાં, તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ છે. કુણાલભાઈ, કાલે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો? એમ તો રામ ભગવાન એક કણમાં, દિલોદિલમાં, તમામ સુરતવાસીઓમાં અને સમગ્ર ભારતવાસીઓમાં વસેલા છે. ત્યારે રામ ભગવાન જે ભારતવાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા, એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે તમામ ભારત દેશના વાસીઓને, સુરતવાસીઓને, હું તમામ સુરતવાસીઓને જય શ્રી રામનો નારો આપું છું અને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી રામ રાજ્ય સ્થાપી ભારત દેશને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવી એવી શુભેચ્છા પાઠવું.